ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ મજામાં ને? કેમ થઈ તમારી સવાર? મારું કહું તો મારી સવાર તો બહુ જ સરસ થઈ છે. સવારમાં 8 વાગ્યામાં ઉઠીને મમ્મીના હાથનો ચા અને ભાખરી ખાઈને હા, મજા જ પડી જાય. સવાર હોય તો આવી, બીજું કંઈ જ ના જોઈએ સવારમાં. કેમ છો ગુજરાતીઓ? સવારમાં ખાખરા ઢોકળા લોચો ખાધા વગર તો આપણો દિવસ જ નથી ઉગતો. આખો દિવસ હવે જોઈએ અમે પણ શું કરીએ છીએ. અમારી સાથે જોડાઈ રહો ગુજરાતી લાઈફ ચેનલમાં. દર્શન કરીને તો એમને પૂછીએ આજે કેટલી ઠંડી પડે છે. ઠંડી તો બહુ લાગે છે. તડકાની બહાર જઈએ એટલે બસ સ્વેટર પહેરવું જ પડે, તડકામાં જ રહેવું એવું લાગે. બા કેવા થયા દર્શન તમારે? દર્શન કેવા થાય? દર્શન કેવો એવા થાય? દર્શન કઈ નવીન નવીન તો ના હોય, કઈ વાઘા પડલા હોય બે ચાર દી બે ત્રણ દી. હા, આજે શું પહેરાવેલું હતું? વાઘા પડલા આવે પણ એમ બીજા હતા, કેસરી કલર ના બીજા નતા. સરસ, સારું સારું. તમે બે ત્રણ દી બે ત્રણ દી માં ડાકા લખાવે એનો વાઘા આવે. ઓકે. ફસાણે ચાર. આ કઈક અજીબ છે, નવું છે. આને કઈ ખાવું નથી, બસ આમથી માટા મારે. આ બધા જો પેટ પૂજા કરી ડરાઈ જાય એટલે મને મૂકી. ગાઈસ, અત્યારે મારી સાથે છે છોટી છોટી બચ્ચાઓ છે. કેટલા મસ્ત મસ્ત છે અહીંયા બધા. અને મમ્મી અત્યારે અહીંયા નથી ને એટલે હું આની પાસે બેઠી છું. ये दोनों भाइयों में प्यार तो देखो. આ બધાને બસ મારી પાસે જવું છે. અને નાટક.
જુઓ અહીંયા આ લોકો કેટલા શાંતિથી સૂતા છે. બહુ જ શાંતિથી સૂતા છે. ખરેખર એને ઠંડી લાગે છે ને સૂવું નથી, બસ મારી સાથે રમવું જ છે નકરું. જો આવી ગયું. સૂર્યા તો બહુ રમાડી દીધા છે. હવે ઘરમાં કામ કરવાનું આવી ગયું છે. હું લોટ બાંધું છું. આજે રોટલી હું કરવાની છું. મમ્મી હાય. મમ્મીએ શાક બનાવી લીધું છે એટલે મારા ભાગમાં રોટલી છે. હવે બધાના કિસ્મત. ચારવી લોટ બંધાઈ ગયો. હા તો ચાલો રોટલી બનાવી નાખીએ. વાંધો નહીં. મમ્મી કઈ બાજુ? સાપણ કરવા. હાલ હું આવું ભેગી. કામ તો કરવું ન હોય, કામ વધારવા તો આવું. રોટલી બનાવી તો આ કામ લઈ હું તમે આરામ કરો. તો ફાઇનલી આરામ કર્યા પછી મમ્મીએ કીધું તું એટલે હવે જોઈએ મમ્મી શું કરે છે. બાત મમ્મી શું કરો છો? કાંઈ નહીં, આ જો નીચેથી ફળિયા બધે સડી ગઈ. અચ્છા કટિંગ કરી પાછી. સરસ. તો ગાઈઝ અત્યારે મમ્મી તો કરે છે એનું કામ, મારે કરવો જોઈએ હજી આરામ. ફાઇનલી મમ્મી તેલ નાખી દે છે માથામાં ઘણા દિવસો પછી. વિડીયો હું અહીંયા જ રાખીશ. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જરૂર જણાય તો કોમેન્ટ જરૂર કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.